સુરતમાં જૈન આચાર્ય સાગરચંદ્ર મહારાજ વિરુદ્ધ મહિલાઓ દ્વારા કમિશનર કચેરી ખાતે કરવામાં વિરોધ આવ્યો છે। ત્યારે વિરોધ પ્રદર્શન બાદ હવે આચાર્યનું નિવેદન પણ સામે આવ્યું છે। આચાર્ય સાગરચંદ્ર મહારાજે જણાવ્યું છે કે છેલ્લા કેટલાક સમયથી તેમને બદનામ કરવાનું કાવતરું ચાલી રહ્યું છે। તેમણે સ્પષ્ટ કર્યું છે કે શાસન રક્ષાના કામના બહાને વિહાર ગ્રુપમાં મહિલાઓને મેસેજ કરવામાં આવતો હતો અને વિરોધ પ્રદર્શન કરવા માટે તેમને બોલાવવામાં આવ્યા હતા। આચાર્યએ જણાવ્યું કે તેઓ વકીલ મારફતે 3 નોટિસ આપી ચૂક્યા છે અને જો તેમની પાસે નક્કર પુરાવા હોય તો રજૂ કરે, નહીંતર ખોટી રીતે બદનામ કરવાનું બંધ કરે। જ્યારે તેમણે આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા। છેલ્લા કેટલાક સમયથી મને લઈને કેટલાક માણસોએ એક વિવાદ ઊભો કર્યો છે। એમાં આજે મને ખબર પડી કે કેટલાક બહેનો પોલીસ કમિશનર પાસે ગયા હતા। એની ઊંડાણમાં ગયો એટલે તરત મને ખબર પડી કે કેટલાક વિહારમાં વ્હીલચેર વગેરેમાં જતા બહેનોનું એક ગ્રુપ છે। એ ગ્રુપમાં એવો મેસેજ આવ્યો, પહેલી તો અહીંથી જ ખોટી વાત રજૂ થાય છે કે તમારે વિહાર સેવા ગ્રુપ એવું બોલવાનું નહીં, તમારે એવું બોલવાનું જૈન શાસનની રક્ષા માટે અમે જઈએ છીએ અને અમે જૈન શ્રાવકને શાસનની શ્રાવિકાઓ છે। અને ત્યાર પછી એ લોકો પોલીસ કમિશનરની પાસે જઈને એકાદ નિવેદન આપ્યું અને એ સમાચાર મને મળ્યા। એટલે મારે એમને એવું કહેવું છે, તમે ક્યારે મને મળ્યા છો, શું વાત થઈ છે એ તમને કંઈ ખબર છે, કઈ રાજનીતિ ચાલી રહી છે એની તમને જાણકારી છે? મને ક્યાંય મળ્યા નથી, મને કશું થયું નથી અને છતાં તમે મારા વિશે અભિપ્રાય આપો। આ જૈન શાસન કે તમારો આત્મા કેવી રીતના કબૂલ કરી શકે?